જેના નેત્રો કમળ જેવા છે, જેને હાથમાં ધનુષ બાણ ધારણ કર્યા છે. શું કામ? શિકાર કરવા માટે નહીં, એના આશ્રિતો ઉપર મુશ્કેલી આવે તો એની વિપત્તિને તોડવા માટે જેમણે ધનુષ બાણ ધારણ કર્યા છે એવા રામ માં જાનકી માં છે અને મારા પિતા રામ છે. એને હવે મન વચન કર્મથી હું પ્રણામ કરું. પિતૃદેવ આ ક્રમ છે, આ પ્રોસેસ છે. માં નિર્મળ બુદ્ધિ આપે. આ बनते जी की माता जी जो आई है वो तो विदेश से आ रही, નથી ગુજરાતી સમજતી, નથી હિન્દી સમજતી. એમનો દીકરો બૌદ્ધ ભિક્ષુ છે. એ તો હિન્દી તો સમજે જ છે, હિન્દી બોલે છે, બાકી તો ઘણી ભાષાઓ છે. અને હવે આ રામકથા એને ગુજરાતી બોલતા પણ કરી દીધા છે. આપણું મનોરંજન થાય એવું ગુજરાતી બોલે છે. આપણું વગર ટિકિટે મનોરંજન થાય એવું સરસ એ ગુજરાતી બોલે. પણ માનો સ્વભાવ શું કહેવાય? આ માડી મને પૂછે છે કે મારો દીકરો બનતે હમણાં તમારી કથામાં આવે છે તો બાપુ એણે જે ભેખ લીધો છે એ બરાબર ભજવે છે ને? આ માની ચિંતા. હું પગે લાગુ આ માવડી, એને જરાય નહીં સમજાયું. એ તો ઉતારે જઈને ભંતેજી એને સમજાવશે, જો ભંતેજીને સમજાણું હોય તો. માની આ ચિંતા છે કે મારા દીકરા એ ભેખ પહેર્યો છે એ બરાબર તો છે ને? એ ભેખને, આ ભેખને જે પરમાત્માએ આપણને વેશ આપ્યો હોય એને ભજવવાનો જ મહિમા છે સાહેબ. આપણે ભજવી નથી શકતા. ગધેડાને ગોતવો હોય તો ગધેડો થાવ. દેવતાને રાજી કરવા હોય તો હૃદયમાં દિવ્ય ભાવોનું સર્જન થવું જોઈએ. આ નિયમ છે. તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અને પછી તુલસીદાસજી 72 પંક્તિમાં 9 દોહામાં રામ નામ મહારાજની વંદના કરે છે. એ બધું તો નહીં પ્રકરણ લઈએ, પણ વંદના પ્રકરણ છે એટલે થોડીક ચોપાઈઓ લઈ લઉં. પરમાત્માના અનેક નામ છે બાપ, હું કહું છું એટલે નહીં, બધા જ નામ મહાન છે. પણ એક વસ્તુ સર્વસ્વીકૃત નામ છે રામ નામ. એ તમે યાદ રાખો. સર્વસ્વીકૃત, આદિથી અંત સુધીમાં સર્વસ્વીકૃત કોઈ નામ હોય તો એ બીજ મંત્ર છે, એ પરમ મંત્ર છે, એ પ્રણવનો પર્યાય છે, એ ઓમકાર સ્વરૂપ છે, એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશમય છે, એ સૂર્ય ચંદ્ર અને અગ્નિનો પ્રતાપ લઈને રામ નામ જગતના ચોકમાં બેઠું છે. માટે રામ નામની વંદના. મહાભારતમાં તો આપ જાણો છો ભગવાન વિષ્ણુના 1000 નામ લખ્યા છે, 1000 નામ. પરંતુ તુલસી કહે પ્રભુના અનેક નામ છે, પણ એમાંથી હું રામ નામની વંદના કરું છું. જેને જે નામ ગમતું હોય. આપણા ઘરમાં એક બાળક હોય તો એને વળી કોઈક ટીનું કહેતું હોય, કોઈક મુન્નું કહેતું હોય, એને કોઈક ગુટું કહેતી હોય, કોઈક જુદા જુદા નામે જેનું જેવું 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 એ ભાવ હોય. એમ પરમના અનેક નામો છે, એને જુદા જુદા રૂપે બધા પુકારે. એમાં તુલસી કહે હું રામ નામનો મહિમા તમારી સામે મૂકું છું, એમ કહીને થોડીક ચોપાઈ. બોલો. છે બાપ કે હું વંદન કરું છું રામ નામને, જે શિવજીનો મહામંત્ર છે. એ તો શાસ્ત્ર સિદ્ધ વાત છે. ભગવાન શિવ નિરંતર 24 કલાક આપણા ઘરમાં જે પતિ પત્ની હોય ઘરમાં, એમાં મારો પતિ 24 કલાક શું કરે છે એની વધારેમાં વધારે માહિતી કોઈની પાસે હોય તો એની પત્નીને હોય. કારણ કે ફોન ચેક કરતી કરી દઉં એમ કરીને લઈ લે.
અને પછી બધો જ ડેટા એ બધું એ જુએ. આપણે ત્યાં સાહિત્યકારો નથી કહેતા કે એક ભાઈ રસોડામાં તો રવિવારનો દિવસ હતો અને એમાં યમરાજ આવ્યો. પેલા ભાઈને બોલાવ્યો કે નીકળ. એટલે કે પણ શું છે, તમે કોણ છો, તમારો પરિચય કે પરિચય હું યમનો દૂત છું, તારું મૃત્યુ છે. મૃત્યુ. અને અમારે સુધાબેને સરસ કહ્યું કે કાળ ક્રીડા કરે છે. કાળ તો ક્રીડા નથી, ક્રીડા કાળની ક્રીડા. કાળ આપણી સાથે રમે છે, એમાં આપણે હારીએ છીએ ને જીતે છે. પણ જો રમતા આવડી જાય તો ક્યારેક સાવિત્રીની જેમ આપણે જીતી જઈએ અને કાળ હારીએ. જો રમતા આવડે તો કાળ મારી નાખવા માટે નથી, આપણી સાથે મારી નાખ્યા તો ક્યારના ઉકલી ગયા. એ હજી આપણી સાથે રમે છે, હજી આમ આપણી ચાળ પકડે છે ને આપણી શોલ પકડે છે, આપણો પગ પકડે છે ને હાથ પકડીને ડરાવી જાય છે કે હું આવ્યું, બીપીના રૂપમાં આવ્યો, હું આના રૂપમાં આવ્યો, હું ડાયાબિટીસના રૂપમાં. એ આપણી હરેક ક્રીડા કરે છે સાહેબ. આવશે તેથી કોઈ ઊભું નહીં રહે. એટલા માટે મનુ પટેલ ભૈરવીમાં ગાતા, क्या भरोसा है इस जिंदगी. મનુ પટેલની ભૈરવી. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का, साथ देती नहीं किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है. રડ્યા બેફામ મારા મોત પર સૌ એટલા માટે. બરકત વિરાણી સાહેબનો બહુ જૂનો શેર. રડ્યા બેફામ મારા મોત પર સૌ એટલા માટે, રડ્યા બેફામ મારા મોત પર સૌ એટલા માટે કે હતો મારો જ અવસર અને એમાં મારી હાજરી નહોતી. તો કોણ મરી ગયા કે ભાઈ બેફામ સાહેબ, અને હું નહોતો સાહેબ. મારો અવસર, મારો ઉત્સવ, મને બધા લઈ જાય ને હું નહીં. એટલા માટે ક્યા ભરોસા હે ઇસ જિંદગી, ક્યા ભરોસા હે ઇસ જિંદગી. બાપ, કાળ આપણી સાથે રમવા માટે આવે છે. એ ત્યાં કંટાળી જાય છે. ત્યાં તો કઈ મૃત્યુ નથી, એટલે કોની સાથે રમે? મૃત્યુ તો મર્ત્યલોકમાં છે, ત્યાં તો છે નહીં. ત્યાં તો બધા અમર. અમરનો અર્થ થાય દેવતા, દેવતામાંની અમર. અને આ મર્ત્યલોક છે. એટલે કાળ મારીને તારી સાથે આપણી સાથે રમવા આવે છે. જે રામ ભજન કરશે એ કાળની સાથે રમતો હશે. પછી એ જીત, કારણ કે રામ ભજન કરે એને જીત હારના ભેદ મુકાઈ જાય. એને જીતવું કે હારવું એ કશું, એને તો હારે કો હરિનામ, હારે એને હરિનું નામ. બાકી આપણી સાથે રમવા આવે છે. રમવા દો ને, આટલો પલો કાપીને આવે છે. ક્યાંથી આવ્યો બિચારો આપણા પાસે રમવા માટે? એની સાથે રમવું. કોઈ જીતી જાય છે. કબીર જીતી ગયા. શૂન્ય મરે, અજપા મરે, અનહદ હું મર જાય, રામ સનેહી ના મરે, કહ કબીર સમજાય. જીતી ગયો આદમી. કેટલા મહાપુરુષો થયા કે જે કાળને જીતી, કાળના માથા ઉપર પગ મૂકી. ઉપનિષદનો નથી કહેતા કાળને જીતી ગયો સાહેબ. કાળને દરવાજે જઈને ઉભો છે યમરાજના. આ તો એક જોક છે કે એમનો દૂત આવ્યો એનું વાહન લઈને, ને પેલા યુવાનને કીધું કે ચાલો. તો પેલો કે ક્યાં લઈ જવાનું? કે બસ તમારું પૂરું થઈ ગયું, તમારે ઉપર આવવાનું, હું યમરાજાનું દૂત લેવા.
પણ શું કામ? મને બીપી નથી, મને ડાયાબિટીસ નથી, મારી કિડની ખરાબ નથી, મને કાંઈ તકલીફ નથી, અને તમે મને 40 વર્ષની ઉંમરે તમારે કાંઈ નિયમ બિયમ છે કે નહીં? હું હાજો નરમો છું, અને તમારે મને લઈ કાં? એ અમને ખબર નથી. અમારે તો ઉપરથી જે ફાઇલ ખોલીને એમાં તમારું નામ નીકળ્યું એટલે અમે તમને ઉપાડવા આવ્યા છીએ. તમે હાલ પણ જરાક વિચારો તો ખરા. 40 વર્ષના યુવાનોને આવી રીતે ઉપાડી જવાનું કોઈ નિયમ, કોઈ તમારે ઈમાનદારી? એ લોકો ભાઈ અમને ખબર નથી, અમારે તો ઉપરથી હુકમ કીધો છે, સરનામું આપ્યું, તમારો ફોટો છે, અમે તમને લેવા આવ્યા છે. એટલામાં એણે બારીમાંથી જોયું તો એની પત્ની રસોડામાં એનો ફોન જે ચાર્જમાં મૂક્યો હતો એ કાઢી અને આને કોને કોને ફોન કર્યા છે એ લિસ્ટ જોતો હતો. એની પત્ની જોતી હતી એટલે આણે શું કીધું, જલ્દી કરો, લઈ જ જાઓ, હવે તો લઈ જ જાઓ, હવે અહીંયા રહેવું જ નથી. પત્ની સિવાય પતિ 24 કલાક શું કરે છે બીજું કોણ? શિવજી 24 કલાક શું કરે છે એની જાણકારી ભગવતી પાર્વતીને છે. એટલે પાર્વતી સ્વયં કહે છે, તુમ પુની રામ રામ દિન રાતી, 12 કલાક દિવસના, 12 કલાક રાતના, 24 કલાક તમે નિરંતર રામ રામ જપો છો. એટલે કાળના પણ કાળ છે, મહાકાળ છે. તો ભગવાન શિવ માટે રામ બીજ મંત્ર છે, પરમ મંત્ર છે, મહામંત્ર છે, મંત્ર રાજ છે. ગણેશજી રામ શબ્દ લખીને પરિક્રમા કરી તો ગણેશજી પ્રથમ પૂજ્ય થયા. આદિ કવિ વાલ્મીકીજી ઉલટું મરા બોલ્યા તો શુદ્ધ થયા. પાર્વતી વિષ્ણુ સહસ્ત્રનામના પાઠની જગ્યાએ ખાલી રામ રામ બોલવા લાગ્યા અને સતી શિરોમણી બન્યા. શિવજી રામ અને વિષ જ્યારે પીવાનો સમય આવ્યો ત્યારે રામ અને વિષ આ બંનેને એક સાથે લઈને જ્યાં પીધું એટલે વિશ્રામ. રામ શબ્દનો અર્થ સંસ્કૃતમાં આરામ થયો. રામ માની આરામ, રામ માની વિશ્રામ. સીધો અર્થ જે એનું ભાષાંતર સીધું, રામ એટલે જ આરામ. સો સુખધામ રામ અસનામ, શું કામ? અખિલ લોકદાયક વિશ્રામ. રામનો અર્થ છે આરામ. તો ગણપતિનો પણ એ જ મંત્ર, પાર્વતીનો પણ એ જ મંત્ર, શિવજીનો પણ એ જ મંત્ર. વિષ અમૃત બન્યું. ત્રેતાયુગમાં ભગવાન રામે અવતાર લીધો અને એમણે જે જે લીલાઓ કરી. આજે કળિયુગ છે આપણી સામે, રામ સદેહ નથી પણ એના નામના રૂપમાં આપણી પાસે છે. તુલસીદાસજી આખું નામચરિત માનસ લખ્યું. આ એક માનસની રામકથામાં પછી બીજી કેટલી રામકથાઓ છે. સંક્ષેપ અને વિસ્તારથી અનેક રામકથાઓનો સમાવેશ છે. તો બાપ આજ પરમાત્માનું નામ એ કામ કરે. આટલા વર્ષો પછી હું જરૂર વિનમ્રતાથી કહી શકું કે હજી લોકોને રામકથા ઉપર અરુચિ નથી પેદા થઈ. એનું કોઈ મૂળ કારણ હોય તો 1000 નામમાંથી એક નામ રામનું નામ છે, એની આ કૃપા. હા, એ સિવાય નથી થતી. મેં ઘણી વખત કહ્યું છે, મને પહેલા લોકો કહેવું હોય નહીં આપણને લોભ શીખવે, એ આપણને આવું જ શીખવે. આખી બીડી ન પીવાય, અડધી પીવાય, પછી ખિસ્સામાં નાખી દેવાય. પણ ખિસ્સું હળગી જાય એનું કે એનું જે થવું થાય, પણ આખી ન પી. લોભિયા હોય આપણને સલાહ પણ આવી જાય. ને પછી આ ઉંમરે હું સતત જોતો રહ્યો છું કે રામ નામ અને રામ કથા ઉપર રુચિ લોકોની વધતી જ ગઈ. આટલા જબરદસ્ત પ્રમાણો કળિયુગમાં મારી સામે ઊભા છે, છતાંય લોકોને સમજાતું નથી કે રામ નામનો મહિમા શું છે. આટલા મોટા પ્રમાણ. હું તો કાલે પહેલા દિવસે આવ્યો અને હજી અંદર એન્ટ્રી કરી ત્યાં જ મેં જોયું કાં તો બધું ભરાઈ ગયું છે. આ કોણ કરે? એનો એ મોરારી બાપુ, એના એ માંડવાવાળા, એ જ માઇકવાળા, એના એ ગાવાવાળા, તમે એના એ બધા, છતાંય આપણને ભેગું કોણ કરે છે? આ હરિનામ પરમાત્મા. આ રામ નામનો મહિમા છે. તુલસીદાસજીએ ખૂબ રામ નામનો મહિમા ગાયો. અને મારા ભાઈ બહેનો, આખરે કથાઓ તો ગાઈએ, સંદર્ભો લઈએ, દ્રષ્ટાંતો આપીએ, જુદા જુદા રસો એની મેળાએ જે પ્રસરે એને પ્રસરાવીએ, પરંતુ મૂળ હેતુ તો બધાનો સાર પરમાત્માનું નામ છે, હરિનામ છે, રામ નામ છે.
આ લોલંગરી બાપુ 21 ગોળના ગાડાને ખેંચી ગયા. એ હાંકળે કામ કર્યું છે. એનો સંયમ, એનું એ પ્રતીક છે સાંકળ. પણ એ હાંકળે કામ નહીં કર્યું, એનું ભજને કામ કર્યું છે. અને ભજન કરે ને ગોળના ગાડા જ. આપણે ત્યાં કહેવાય ને ભાઈ આ તો રામ રામ રપે, એને તો ગોળના ગાડા જ હોય ને, એને ગોળના ગાડા હોય એવું આપણા કાઠિયાવાડમાં કહેવાય છે ભાઈ. ભગત બાપુ કહે છે નાની એવી ડાબલીમાં ગોળના ગાડા. આંબાની ગોટલી, એમાં કેટલી મીઠાશ. ગોટલી તમે વાવો તો એમાંથી આંબો થાય અને એમાંથી મીઠો રસ. એને ગોળના ગાડા કાક બાપુએ કીધું. નાની એવી ડાબલીમાં ગોળના ગાડા. એને ભરનારો કોઈએ ભાળ્યો, કોઈએ જોયો કે આવી એવી ગોટલીમાં આ ગોળના ગાડા. આ સાધુ શું કરે? ગોળના ગાડા ખેંચી લે. એના ઘણા અર્થો થઈ શકે. તો નિરંજન બાપા સમજાવી શકે, બાપુ સમજાવી શકે, આ જીવન ચરિત્ર લખનારા અધિકારી વક્તાઓ એના વિશે કહી શકે. હું તો પ્રણામ કરવા આવ્યો છું, પ્રવચન કરવા નથી આવ્યો. આપણે તો પ્રણામ કરવાના. અને જેને પ્રણામ આવડી જાય ને એ પામી જાય. પ્રણામ શીખી લો, બાકી બાપુ લાંબુ ન કરાય. મેં ગઈકાલે ન કીધું 40 સિદ્ધાંત પ્રેમના, એવી ચોપડી મારી પાસે, 40 રૂલ્સ ઓફ લવ. વિદ્વાનોની વચ્ચે બોલતો હતો ને મારે બોલાઈ ગયું 40 રૂલ્સ ઓફ ધી લવ. તો મને એક પંડિતે કીધું ધી કાઢી નાખો, લવની આગળ ધી લગાડ. મેં કીધું સાહેબ હું ભણેલો નથી. આપણે ધ કાઢ નાખ્યું, THE કાઢ નાખ્યું. મારે ક્યાં એને પરિણે ખેંચીને લાવવું હતું. અને વાત સાચી હશે, ભાષા કે આપણને ક્યાં અંગ્રેજી આવડે. પછી ઉદ્ઘોષક પાછું કાંઈક અંગ્રેજી બોલવા ગયું. મેં કીધું હું તું જાળવીને બોલજો, સાહેબ બેઠા છે. હા દીધું મારું જો ને મને થપાટ મારી દીધી, ધ કાઢ નાખો. મેં એને આખા કાઢ નાખ્યા. ધી એન્ડ, ધી એન્ડ, ધી એન્ડ. જનગણ મન અધિનાયક જય હો. લહેર કરતા કરતા 79 કાઢી નાખ્યા સાહેબ. રોજ યાર, રોજ આનંદ આવે છે. કરવું શું? અને આપણે આનંદમાં રહીએ ને. અમારો સુભાષભાઈ ભટ્ટ બહુ સરસ કરે, અમારો ભાવનગરનો ફકીર. એ બહુ સરસ કરે કે તમને કાંઈક પીડા હોય તો 100 જણા તમારી ખબર કાઢવા આવે. અરે શું થઈ ગયું તમે? કાલે તમે ભજીયા ખાતા હતા. અરે 2:30 વાગે મેં તમને બસમાં જોયા હતા સાહેબ, હળીઓ પકડીને ઊભા હતા. કોઈએ જગ્યા નહોતી દીધી. મેં તમને બસમાં અચાનક શું થઈ ગયું? કે ના ના બીજું કંઈ નહીં, અડધું માથું દુખતું હતું, અહીંયા ચૂનો લગાડ્યો 2 બાજુ, પણ માથાએ ધીક ન જાગી અને તાવ આવી ગયો, પડી ગયો અને 2 ગોદડા ઉઠ્યા. આ ગરમીમાં 45 ગરમીમાં 2 ગોદડા ઉઠ્યા. કેટલા લાગણી લઈ લોકો આપણી પાસે આવે. અરે જલ્દી સારું થઈ જાય. પણ તમે આનંદમાં રહો તો ઈર્ષાને એટલો બધો વેગ મળે છે કે આ માણસ મોજમાં કેમ રહે છે? આ મોજમાં કેમ? અમારો પ્રણવ પંડ્યા તો એમ કહે કે આ માણસને પાડી જ દેવો જોઈએ, મોડું નહીં કરતા અને પાડી જ દો. કેવી કવિતા લખી છે પ્રણવે આપણા તળપદી ભાષા. હમણાં નહીં પાડો તો નીકળી જશે આગળ. હમણાં ગયો અને સંગીત, આ સુગમ સંગીતનો ખાસ છે ખેંચી. નથી હોતું કેવું ગીત? આ સંગીત, સુગમ સંગીતના ઉપાસકો છે ગજબ કરે છે. કેવી સામાન્ય વસ્તુને કેવા સુરો આપે, એવો લઈતા. એક જગ્યાએ તું સાંભળતો તો મને ઊભા થઈ જવાની બીક લાગી. હું તું રમું છું શું છે બાપ? 40 સિદ્ધાંત એટલે એ તો મેં તો ચોપડી મૂકી જ દીધી. અંગ્રેજીમાં હતી, પછી એનું ભાષાંતર 2 પુસ્તકો. મને એમ થયું કે પ્રેમના કોઈ સિદ્ધાંતો હોય, પ્રેમના કોઈ નિયમો હોય, પ્રેમના કોઈ કાનૂન હોય. 40 પ્રકાર. મને એમ લાગે છે જેણે 40 પ્રકાર પ્રેમના કીધા ને એને પ્રકારની જ ખબર છે, પ્રેમની જરાય ખબર નથી. એની પાસે પ્રકાર છે, પ્રેમ નથી. પ્રેમ તો ગોપીઓ પાસે છે. પ્રેમ તો જુનાગઢ વાળા નરસૈયા મહેતા. પ્રેમ રસ પાને મોરના પુચ્છધર, તત્વનું એનું તુચ્છ લાગે. આ પ્રેમ. એટલે મેં તો કહે રામ સભામાં
અમે રમવા નહીં ગયા હતા અને પસલી ભરીને રસ પીધો. નારદજીએ 84 પ્રેમ સૂત્રો લખ્યા, પણ એને પ્રેમ કર્યો છે એ પ્રેમને જાણે છે. ઘણા લોકો પ્રકાર જાણે છે, પ્રેમ નથી જાણતા. કેમની ખબર? મેં ખાંડાની કથામાં કહ્યું છે, અહીંયા કહ્યું કે નહીં મને ખબર નથી. અહીં ક્યાંથી કીધું? એ કાલે તો શરૂ કર્યું, કાલે જ શરૂ કર્યું ને આપણે. ક્યાંથી કીધું હોય? તમે આમ ટક્કર કેમ લઈ ગયા? શું કીધું? હજી તો કાલે તો આપણે પણ કહી દીધું હોય તો મને ખબર નથી. જો હું સત્ય, પ્રેમ અને કરુણાની વાત કર્યા કરું છું. સત્યને શપથની જરૂર નથી. આ યાદ, જેની પાસે સત્ય હોય ને એને સોગંદ ખાવાની જરૂર નથી. વારંવાર જે સોગંદ ખાઈને કે હું સાચો છું સમજવાનું કે નરા તાળ, એનું આખું ખાનદાન ખોટું છે. સત્યને સોગંદને શું લેવા દેવા? સત્યને શપથની જરૂર નથી અને પ્રેમને અર્થની જરૂર નથી. એનું કોઈ ભાષ્ય ન હોય. પ્રેમને અર્થ, આ પ્રેમનો અર્થ મેં આન કે रूह से महसूस करो, प्यार को प्यार ही रहने दो, कोई नाम न दो. એનો કોઈ અર્થ ન હોય. અને કરુણાને ગરથની જરૂર નથી. મારી પાસે રૂપિયા હોય તો હું કરુણા કરું, મારી પાસે પૈસા હોય તો હું કરું. એને ગરથની જરૂર નથી. સત્ય નહીં, શપથની નહીં, પ્રેમને અર્થની નહીં, ભાષ્યની જરૂર નથી અને કરુણાને ગરથની જરૂર નથી. તો મારે કહેવું છે એ બાપ કે અમુક વસ્તુ જો મને તમને બરાબર સમજાઈ જાય તો 40 હું તો કિતાબ જ મેં મૂકી દીધી. મારી પાસે 2-4 જણા બેઠા, તેને વાંચવી લઈ જાઓ. આપણને આમાં એ 40માં આપણે ગોઠવાઈ જશું તો આપણામાં હશે એ પ્રેમે વયો જશે. કાન ખજૂરાને કોઈ કે નહોતું પૂછ્યું કે તમારે આ 100-150 પગ છે એ તમે કેમ હાલો? એ બિચારો ગણવા ગયો તો હાલવાનું ભૂલી ગયો. કોકે પૂછું, કોઈક વિદ્વાને પૂછ્યું, ભાઈ તારે આટલા બધા, અમારે 2 પગ છે તો એ આટલીએ ચડીએ છીએ, કાં તો કોઈક ચડાવે છે, ઠેબે ચડીએ છીએ, અને તારે આટલા 200 પગ કાન ખજૂરા, તું આમ એટલે ઓલાને તું મારે 200 પગ છે કે આ 200 તો છે જ લગભગ અંદાજે 200-250 હશે. ઓલાને થયું મેં મારા પગ ગણ્યા નહીં. એ ગણવા બેઠો ને સાહેબ હાલવાનું. એમ અમુક પ્રકારમાં જવું નહીં, પ્રેમ કરી લેવું સાહેબ, ભજન કરી લેવું, ભક્તિ કરી લેવી. તો તુલસીદાસજીએ રામ નામનો મહિમા, ભગવાન રામે જે લીલા કરી એ બધી જ લીલા નામે કરી છે. પરંતુ સાવ સરળ નામ છે એટલા માટે લોકોને એમ લાગે છે કે તો રામ નામ મહામંત્ર છે, બીજ મંત્ર છે. વધારે વિસ્તાર ન કરું, પણ તમારી પાસે તમારા ગુરુએ આપેલો મંત્ર હોય, નામદાન હોય તો છોડતા નહીં પ્લીઝ. ગુરુ પરંપરામાં જો આપ માનતા હો તો 3 વસ્તુનું ધ્યાન રાખજો રામાયણના આધારે. 1, કોઈ દિવસ અહંકાર ન કરો. 2, ગુરુના વચનનો કોઈ દિવસ ભંગ ન કરો. અને 3, ગુરુની પાસે કોઈ દિવસ ખોટું ન બોલો. આ 3 જ નિયમો પાળવાના છે. આ તો રામાયણનો ઉલ્લેખ છે ને. મારે તો જે કહેવાનું છે આ ખીલો ઊંઘવાનો છે, અહીંથી જ પૂછવાનું છે. સતી શું કામ દુઃખી થયા રામાયણમાં? એને દક્ષના યજ્ઞમાં કેમ બળી જવું પડ્યું? ત્રિભુવન ગુરુ શિવજીની વાત એને માની નહીં, ગુરુના વચનને એને માની. અને આપણી ગંગા સતી, આપણું સમઢિયાળું બરાબર એક તારાનો તાર મેળવી અને ગાઈ ચૂક્યું છે. સદગુરુ વચનો ના અધિકારી પાનવા મેલો રે અંતર વચન વચન નાનક પરંપરા શબ્દ કહે છે. આપણી સમઢિયાળી અને આપણી પરંપરા વચન કહે છે. વચન વચન વચન, વચને થાપવું, વચને ઉથાપવું.
અને વચને મંડાય ગુરુજીનો પાઠ. હું ને તમે આટલું શીખીએ. જો ગુરુ પરંપરામાં માનતા હોઈએ તો, કોઈ સમર્થ ગુરુ મળી ગયો હોય તો, ઓળખાઈ ગયો હોય તો, પણ એના ઘડનારાને પરખો. આ કોણે બનાવ્યો અમર કોણે બનાવ્યો. સતીએ શિવના વચનો ન માન્યા. શિવે કહ્યું કે પિતાને ઘરે ન જાઓ, એ વિરોધ કરે છે, ત્યાં જવાથી કલ્યાણ નહીં થાય. સતીએ વચન ન માન્યું. ગુરુ વચન, ત્રિભુવન ગુરુ શિવ. બીજો અપરાધ સતીનો થયો, એને અહંકાર આવ્યો. હું દક્ષની દીકરી, મારો બાપ કેટલો મોટો, એની દક્ષતા, એની બૌદ્ધિકતા, બુદ્ધિમાન બાપની હું દીકરી છું. આ એક અહંકાર એને નડ્યો. અને તીસરું, ખોટું બોલ્યા. કેટલું ખોટું બોલ્યા. તુલસીદાસજીને તો લખવું પડ્યું, પ્રેરી સતી હી જેહી જૂઠ કા કછું ન પરી મેં કોઈ પરીક્ષા નથી કરી. આ જૂઠ.